જય શ્રી કૃષ્ણ સૌને। પુષ્પાબેન મકવાણા કોમેન્ટ કરે છે કે અમારા સગાનો દીકરો ખોવાયો છે। તો બેન, દીકરો કેવડો છે? અને દીકરો કદાચ નાનો હોય ને, સ્કૂલમાં જતો હોય, આ એકદમ બહુ દુઃખદ અસહ્ય પીડાવાળી વાત ગણાય દીકરાના મા બાપ માટે। એટલે બાળક તમારું સ્કૂલમાં જાય ને એ પહેલાં જ્યારે બોલવા શીખે ને ત્યારથી જ આખા ઘરનું એડ્રેસ એને શીખવાડી જ દેવાનું। પોતાનું બાળક કેવડું છે એ જોવાનું નહીં, એને બોલતા શીખે એટલે એને એડ્રેસ શીખવાડી દેવાનું। આપણે ઘણા યુટ્યુબમાં વિડીયો જોઈ છે કે હજી તો આટલા વર્ષની છોકરી છે ને આટલું બધું જ્ઞાન છે ને આમ તેમ। બાળકનું મગજ કોમ્પ્યુટર જેવું હોય એટલે તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકો છો, અથવા ગમે એને વોટ્સએપ ગ્રુપમાં ગમે એને બાળકનો ફોટો ને એ બધું તાત્કાલિક મોકલી દો બેન। ક્યારે ખબર તમારા સગાનું બાળક ખોવાયું છે એ આપણે કાંઈ ખબર નથી, પણ તાત્કાલિક બને એટલી જલ્દી કાર્યવાહી કરાવો અને પોલીસને ખાસ જણાવી દો, કારણ કે પોલીસ છે એ આપણી મદદ કરશે। બાળકને હંમેશા ક્યારે રેઢું નહીં મેકવાનું, અને ભણતું હોય ને એટલે એડ્રેસ તો શીખવાડી જ દેવાનું, મા બાપનું નામ, પોતાનું સરનામું એવું બધું શીખવાડી જ દેવાનું બેન। આ તમે બહુ ગંભીર વાત કરી કે સગાનું બાળક ખોવાઈ ગયું છે। કાળજાના કટકા ખોવાઈ જાય ને એટલે કાળા ગજબની વેદના થાય। હું એક માં છું એટલે એ જાણી શકું છું। તો બેન, બને એટલું જલ્દી બાળકને ખોળવાની કાર્યવાહી કરો। તો બસ, હવે બીજું તો વધારે આપણે શું કહેવું, બને એટલું જલ્દી બાળક મળી જાય એવી મારા કાનુડાને પ્રાર્થના, અને પોલીસ પાસે પણ જાજો, તમને મદદ કરશે। એથી વધારે તો બેન હું કાંઈ ન કહી શકું। પુષ્પાબેન, જેટલી બને એટલી બાળકને ખોળવામાં ભગવાન તમારી મદદ કરે। જય શ્રી કૃષ્ણ બેન।